મામલો અને નાસિરનગર ખાતે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો નાસિરનગર ખાતે જે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને લોકોના ઘર જે છે તે છીનવાયા છે, ત્યારબાદ હવે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો સુરતની આ તસવીર સામે આવી રહી છે। નાસિરનગર ખાતે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો નાસિરનગર ડિમોલેશન મામલે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। લોકોના ઘર છીનવાયા છે અને તેને લઈને હજુ પણ અનેક સવાલો સર્જાઈ રહ્યા છે। નાસિરનગરના ભૂતિયા ડિમોલેશનમાં હવે સતત ગરીબોના વારે કોંગ્રેસ આવી છે। કોંગ્રેસ દ્વારા આજે ધરના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને કોંગ્રેસના ગુજરાતના પ્રદેશના અમિત ચાવડા આવવાના હતા, તે કારણોસર નથી આવી શક્યા, ત્યારે અહીંયા અલગ અલગ પ્રતિનિધિઓ આવ્યા છે। આ તમામ લોકોને ન્યાય મળે તે માટે ધરણા ચાલી રહ્યા છે। આગેવાનો અહીં છે, આવે છે અને જે રીતે પરમિશન નથી મળી પણ અહીંના અસરગ્રસ્ત લોકોને મળશે, એમની સાથે વાતચીત કરશે, એમની જે પીડા છે, એમની સાથે જે અન્યાય થયો છે એની સાથે ગેરકાયદેસર જે રીતે એમની સાથે કૃત્ય કરી એને બેઘર કરી રોડ પર છોડી દેવામાં આવ્યા છે અને સરકારે એમની સાથે શું વ્યવહાર કર્યો એ પૂછપરછ કરી અને આગળ જે પણ કોંગ્રેસ પક્ષ તરફથી એમને જે પણ સહાય થાય, જે પણ મદદ થાય ન્યાયિક પ્રક્રિયામાં કે સરકારની અંદર જ્યાં રજૂઆત કરવાની આવે એ બાબતની તમામ વાતો અહીં કરી અને આગળની પ્રક્રિયા કરવા માટે તેઓ અહીં આવી રહ્યા છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે નાસિરનગરમાં 100 મકાનો અને 500 પરિવારોની વાકે હવે કોંગ્રેસ આવ્યું છે। ધરણા ચાલી રહ્યા છે પણ મંજૂરી નથી, એટલે કે ટૂંક સમયમાં અહીંયા ઘર્ષણના દ્રશ્યો જોવા મળશે। ખાસ કરીને આ ભૂતિયા ડિમોલેશનને લઈને છેલ્લા 15 દિવસથી જે વિવાદ ચાલી રહ્યો છે, સવાલ પૂછનારાઓ સામે તંત્ર કાર્યવાહી કરી રહી છે અને આ જ કામ ગઈકાલે મીડિયા સાથે પણ જોવા મળ્યું છે। કેમેરામેન જીગર ગોલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। પાટણ ખાતે યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ત્યારે મોંઘવારી અને નીટ પેપર લીક મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ટીબી 3 રસ્તા પાસે કાર્યકરો રસ્તા પર ઉતર્યા અને વિરોધના પગલે વિસ્તારમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાઈ છે। તો પોલીસે 6 યુથ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત પણ કરી લીધી છે। તો પાટણની આ તસવીરો સામે આવી છે કે જ્યાં યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો નીટની પરીક્ષાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે। સંવાદદાતા યશવંત અમારી સાથે જોડાઈ ગયા છે। યશવંત, યુથ કોંગ્રેસના જે કાર્યકરો છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, શું આખરે તેમના દ્વારા માંગ મૂકવામાં આવી રહી છે? ચોક્કસથી જે રીતના વાત કરવામાં તો પાટણના જે વહેલી સવારના યુથ કોંગ્રેસ દ્વારા જે યુથ કોંગ્રેસના કાર્યકરો હતા તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। જે વાત કરવામાં તો પાટણના ખાસ મુખ્ય જે ટીબી 3 રસ્તા છે તે ટીબી 3 રસ્તા આગળ આ સમગ્ર વિરોધ પ્રદર્શન કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને અલગ અલગ મુદ્દાઓ હતા। યુથ કોંગ્રેસ દ્વારા જે ખાસ કરીને ધર્મેન્દ્ર પ્રધાન છે તેમના પોસ્ટરો બાળીને પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। મોંઘવારી સહિતના જે વાત કરવામાં આવ્યો, ભ્રષ્ટાચાર અને નીટના પેપર ફૂટવાના મુદ્દા હતા તે પણ આના અંદર આવરી લેવામાં આવ્યા હતા। જે યુથ કોંગ્રેસ દ્વારા જે અનશન કરવામાં આવ્યું હતું, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, તેને લઈને અડધો કલાક જેટલો સમય હતો। તે સમયગાળા દરમિયાન ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા। જોકે સ્થાનિક પોલીસ ત્યાં આગળ આવીને તમામ લોકો હતા તેમને અત્યારે પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે। જી યશવંત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।